ગરીબોના મસીહા ગણાવતા ડેપ્યુટી મેયરને કીચડની સૂગ, ફાયર ઓફિસરની પીઠ પર થયા સવાર। પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડેપ્યુટી મેયરનું ફોટો સેશન જોવા મળ્યું। પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે માં બે ડગલા પણ ચાલી ન શકનારા ડેપ્યુટી મેયર પ્રજાની શું કરશે સેવા? ડેપ્યુટી મેયર કાદવથી બચવા માટે ફાયર ઓફિસરના ખભાનો ઉપયોગ કરી રસ્તો ઓળંગી રહ્યા છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ ફોટો પડાવી પ્રજા પ્રત્યે ખોટી લાગણી દર્શાવવાનો પ્રયાસ જેવા સવાલો લોકો કરી રહ્યા છે। સુરતના મનપા ડેપ્યુટી મેયર બન્યા વિક્રમ વેતાળની વાર્તાના જેવા વેતાળ। પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીપુરમાં ડૂબેલ યુવકનો મૃતદેહ 4 દિવસ પછી મળ્યો હતો। પાણી ઓછળતા ભાજપના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ફૂટપાથથી માત્ર 2 ફૂટના અંતર રોડ સુધી સામાન્ય કાદવ હતો। ભાજપના ડેપ્યુટી મેયર કાદવ પણ ઓળંગી શકવા પણ માંગતા ન હતા। મોંઘા દાટ બૂટ ખરાબ ન થાય કે કીચડથી એલર્જી હશે કે પગમાં કોઈ તકલીફ હશે કે અન્ય કોઈ કારણે આવું કર્યું હશે તેની લોકો અટકળો લગાવી રહ્યા છે। પણ ફોટોમાં તો માત્ર એ જ દેખાઈ રહ્યું છે કે કીચડથી બચવા માટે 10 ડગલા ચાલવાના બદલે વેતાળની જેમ ફાયર ઓફિસરના ખભે ચડી ગયા। ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।